આપણે એગ્રી કોમોડિટીઝની વાત કરીએ આ વર્ષની ગઈ દિવાળીથી આ દિવાળી જો આપણે મૂલવવું હોય એગ્રી કોમોડિટીઝમાં આપણે સામાન્ય રીતે જોયું છે કે એટલું આકર્ષણ નથી રહ્યું જેવું આપણે ઇક્વિટીમાં જોતા હોઈએ કે નોન એગ્રી કોમોડિટીઝની અંદર જોતા હોઈએ. આ વખતે નોન એગ્રી કોમોડિટીઝે રંગ રાખ્યો છે એમ આપણે કહી શકીએ બધા જ એસેટ ક્લાસમાં. પણ આજે આપણે એગ્રી કોમોડિટીઝની વાત કરી રહ્યા છે. એગ્રી કોમોડિટીઝ માટે આ યરને ગઈ દિવાળીથી આ દિવાળી તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સર્વપ્રથમ આપને પૂરી સીએનબીસી ટીમને અને સાથે બિરેનભાઈ અને મીન્સ કે જેટલા આપણા રૂપેશજી દર્શકો પણ જોડાયેલા છે જોડાયા સાથે ઓકે રૂપેશજીને પણ મીન્સ કે તો મારા હર્ષોના સાથીદાર છે. તો બધાને દિવાળી અને નવા વર્ષની ઘણી શુભકામનાઓ. અને આઈ થિંક આપણે સારા એવા ટાઈમે શો કરી રહ્યા છે, કારણ કે ડેફિનેટલી ગયું વર્ષ જે આપણે એગ્રી ટર્મ્સમાં જોઈએ તો એ આટલું ખાસ નથી રહ્યું. બીજા તમામ અસેટ ક્લાસીસ છે, ઇન્ક્લુડિંગ એક્વિટીઝ હોય કે પછી સાથે નોન એગ્રી બાસ્કેટ હોય અને ઇન્ક્લુડિંગ ક્રિપ્ટો, બધા જ જગ્યાએ સારું રિટર્ન છે. ડેટ માર્કેટ પણ જોઈએ તો 7-8% રિટર્ન આપી ગયું. પણ એગ્રીકલ્ચર કોમોડિટીઝમાં જોઈએ તો આ વર્ષ એટલું બધું જે દિવાળીનું સેલિબ્રેશન થવું જોઈએ એવું દિવાળીનું સેલિબ્રેશન નથી થયું. હા, આ વખતે ટ્રેન્ડિંગ ના રહ્યું. આ વખતે એક જ રેન્જમાં માર્કેટ વોલ્ટાઇલ રહ્યું અને જે એક સીમિત દાયરામાં જે વોલ્ટાલિટી જોવા મળી. બેઝિક આમાં એવું હતું કે ટ્રેડ વર્સિસ પોલિસીસનું ઘણું મોટું ઇસ્યુ આ વર્ષે રહ્યો, કારણ કે ટ્રેડ રાઇસ જોઈએ તો આઈ થિંક જે ગ્લોબલી ઘણા બધા ચેન્જીસ થયા. હાલાકી એગ્રીકલ્ચર કોમોડિટીઝ ઉપર આટલું ખાસ ટેરિફનું ભારણ નહોતું, પણ છતાં ઇનિશિયલ વર્ષની શરૂઆતથી જ્યારે ટેરિફનું જે મામલો આવ્યો ત્યારથી તમામ એગ્રીકલ્ચર કોમોડિટીઝમાં કારણ કે મેજરલી એગ્રીકલ્ચર કોમોડિટીઝ છે ટ્રેડ ડ્રીવન વધારે છે. આમાં કોઈ સેન્ટ્રલ બેંકનું બાઇંગ નથી હોતું કે આમાં કોઈ ઇન્સ્ટિટ્યુશનનું મોટું સહયોગ નથી હોતો. તો એના હિસાબે જે પણ ચાલે છે ડિમાન્ડ અને સપ્લાયના આધારે જ ચાલે છે. સાથે એગ્રીયર્સ ઘણા સારા રહ્યા. આપણે જોઈએ તો ગ્લોબલી આ વખતે વરસાદના ટર્મ્સમાં એક સારું વર્ષ રહ્યું. ડોમેસ્ટિક પણ જોઈએ તો મીન્સ કે સારી એવી મોન્સૂન સિઝન રહી, પાણીના તળ પણ ઉપર આવ્યા. એના હિસાબે જે સપ્લાય છે એ અવિરત રહી, સામે ડિમાન્ડ છે એ થોડી ઠંડી રહી અને પર્ટિક્યુલર એક્સપોર્ટ ડિમાન્ડને લઈ થોડું કન્સર્ન રહ્યું. ઘણું બધું રૂપીનું પણ ફેક્ટર આ વખતે પ્લે કર્યું, જેનું હજી પણ એગ્રીકલ્ચર કોમોડિટીઝમાં જે જોઈએ એવી ઇમ્પેક્ટ નથી આવી, કારણ કે મને એવું દેખાઈ રહ્યું છે કે જે રીતે રૂપી વીક થઈ રહ્યો છે એનું એક્સપોર્ટ ડિમાન્ડમાં સારી એવી ઇમ્પેક્ટ આવવી જોઈતી હતી. એ હજી પણ માર્કેટમાં ડ્રાય છે. સાથે એક લાસ્ટ યરમાં થોડી સિઝન લેટ હતી. તમે જો ગયા વર્ષે ચોમાસું જો તો 1-1.5 મહિના લેટ હતું. એના હિસાબે જે અરાઇવલ્સ આવી કે જે એક્સપોર્ટના ડેટા, જ્યારે એક્સપોર્ટની ડિમાન્ડ હતી ત્યારે આપણી પાસે એટલો સ્ટોક અવેલેબલ નહોતો. કોટન કોમ્પ્લેક્સમાં જે ઇન્ટરનેશનલ માર્કેટની સરખામણીએ ભારતીય કોટનના પ્રાઇસ જે પ્રીમિયમમાં રહ્યા એ સૌથી મોટું નેગેટિવ ફેક્ટર રહ્યું. સિમિલર સ્પાઇસીસમાં પણ ઘણા આપણા પિયર્સ છે એ આપણાથી સસ્તા ભાવે ડમ્પ કરી ગયા. માત્ર એક એવી કોમોડિટી ધન્ય જે ધાણા છે જ્યાં આટલું મોટું પ્રેશર ના રહ્યું, કારણ કે રશિયા અને યુક્રેનની સપ્લાય થોડી ટાઈટ રહી અને રૂપી જે રીતે ધીમે ધીમે ડેપ્રિશિએટ થઈ રહ્યો છે એ આધારિત ઇમ્પોર્ટ થોડું મોંઘું પડ્યું. સામે કોટન કોમ્પ્લેક્સમાં આ ઇસ્યુ ના રહ્યો. સેકન્ડ કે ગુવાર, ત્યાં ના તો સપ્લાય ના તો ડિમાન્ડ, આના કોઈ રિલેટેડ ચેન્જીસ આવ્યા અને આખું વર્ષ 4500 થી 5500ની એક સીમિત રેન્જમાં રહ્યું. તો ઓલ ઓવર જોઈએ તો મને એવું લાગી રહ્યું છે કે આ જે વર્ષનું આપણે ફેસ કર્યું જે દિવાળી ટુ દિવાળી, શાયદ આવતું વર્ષ છે ઇન ટર્મ્સ ઓફ પ્રાઇઝીસ એઝ વેલ એઝ ઇન ટર્મ્સ ઓફ એગ્રી ઇન્કમ મારા હિસાબે સારું રહેશે. કારણ કે કોઈ પણ અસેટ ક્લાસ સતત 1-2 વર્ષ જ્યારે મંદીના માહોલમાં કે એક સબડ્યુટ પરફોર્મન્સ સાથે રહેતો હોય છે, એના પછીના વર્ષે થોડું ખેડૂતો પણ માઇન્ડસેટ બદલીને બીજે એગ્રી કોમોડિટીઝ તરફ જતા હોય છે. તો મને એવું દેખાઈ રહ્યું છે કે અત્યારે જેટલા અસેટ ક્લાસીસ અવેલેબલ છે, શાયદ આપણે આવતા વર્ષનો જ્યારે દિવાળીનો શો કરીએ ત્યારે એગ્રીકલ્ચર કોમોડિટીઝના જે પ્રાઇઝીસ છે એ કમ્પેરેટિવ સાઉન્ડ હશે, સ્ટેબલ હશે અને એક નોર્થવર્ડ ડિરેક્શનમાં મોમેન્ટમ આપશે. બાકીની ચર્ચા આપણે કરીશું, બટ મને એવું દેખાઈ રહ્યું છે કે એગ્રીકલ્ચર કોમોડિટીઝ માટે જે સંવત 2082 છે એ બેસ્ટ યર હોઈ શકે છે. ઓકે, તો આવતું સંવત જે છે એગ્રી કોમોડિટીઝ માટે સારું રહેતું દેખાઈ શકે છે. રૂપેશજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો જ્યારે આપણે આ વર્ષને એગ્રી કોમોડિટીઝના ઉપલક્ષથી આપણે જો મૂલવવું હોય તો આ એક ડિમાન્ડ કન્સર્ન્સ અહીંયા આગળથી બનતા દેખાયા અને એને જ કારણે લગભગ ધાણા સિવાયની તમામ એગ્રી કોમોડિટીઝ આપણને નેગેટિવ રિટર્ન્સ આપતી જોવા મળી રહી છે. તો આજે ટ્રેડ વોર છે કે જે આપણે કહી રહ્યા છે કે ટેરિફની ચિંતાઓ બનેલી છે, ટેરિફ લાગતા
દેખાયા છે, એની ઇમ્પેક્ટ રહી છે? એક્સપોર્ટની ડિમાન્ડ ખાસી એવી આપણને ઘટતી દેખાય છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પ્રથમ તો પૂરી સીએનબીસીની ટીમ અને દર્શકો ઉપરાંત રવિભાઈ અને મારા અંગત મિત્ર બિરેનભાઈને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. વિતેલું વર્ષ કહી શકીએ તો એમ કહી શકીએ આપણે કે બહુ નિરાશાજનક રહ્યું, પર્ટિક્યુલરલી એગ્રીકલ્ચર કોમોડિટીઝ માટે. કૃષિ ચીજો માટે ખાલી દાણાને જે આપણે એમ હાઇલાઇટ કરી શકીએ કે એ આઉટ પરફોર્મ રહ્યું, કારણ કે બીજા બધા જે બધી દેખાય છે કોમોડિટીઝ બધી માઇનસમાં રહી છે. એટલે દાણા જ એક પ્લસમાં રહ્યા છે, એટલે આઉટ પરફોર્મ કહી શકીએ, પણ એટલું બધું પણ આઉટ પરફોર્મ ના કહી શકીએ. પણ જ્યારે બીજા કોમોડિટીઝની કમ્પેરિઝન કરી તો લાગે દાણાએ બહુ સારું પરફોર્મન્સ કર્યું. ઓવરઓલ ટેરિફ છે, ભારત સરકારના જે પ્રમાણે નિર્ણયો છે, મેન્ટાલિટી છે, અને માઇક્રો લેવલ પર જે પ્રમાણે ડ્રાસ્ટિક ચેન્જ થઈ રહ્યા છે, ફાર્મર્સ લેવલ પર, ટ્રેડર્સ લેવલ પર, બ્રોકર્સ લેવલ પર, એ જે બહુ ડ્રાસ્ટિક ચેન્જ થઈ રહ્યા છે, એની પણ અસર વિતેલા વર્ષમાં જોવા મળી આપણે એગ્રીકલ્ચર કોમોડિટીઝમાં. વરસાદ પણ ખૂબ જ સારો રહ્યો. પહેલા એવું હતું કે દુકાળની સ્થિતિ રહેશે, પણ આવ્યો લીલો દુકાળ આવ્યો. એટલે આ બધા તમામ પરિબળો એમાં જોડાતી મને એમ લાગે છે કે જે પ્રમાણે વેપારીઓની સ્ટોકિસ્ટોની જે ધારણા હતી, જે પર્ટિક્યુલર ધારણા હતી કે આ વર્ષે ઘણી બધી કોમોડિટીઝમાં તે લોકો તેજીમાં રહ્યા હતા, પછી ગવાર સીડ હોય, ગવાર ગમ હોય, હળદર હોય, એરંડા હોય, તમામ હોય, એ તમામ કોમોડિટીઝમાં ઓલમોસ્ટ 40% થી 50% એપ્રિસિએશન થશે એવી ધારણા હતી. પણ છેલ્લા 3 વર્ષથી આ તમામ કાઉન્ટર જે સ્ટોકિસ્ટોના ફેવરિટ કાઉન્ટર છે તેમાં સ્ટોકિસ્ટો પીટાઈ રહ્યા છે. એટલે વિતેલું વર્ષ ડેફિનેટલી બહુ નિરાશાજનક રહ્યું. પણ મને લાગે છે કે જ્યારે રવિભાઈએ કહ્યું એ પ્રમાણે આવતા વર્ષે ફરી આપણે જ્યારે બેસીશું ત્યારે મને લાગે છે આનું એક્ઝેક્ટલી ઓપોઝિટ જોવા મળશે. જે કાઉન્ટર અત્યારે -10%, -15% દેખાઈ રહ્યા છે, તેની આગળ ખાલી મને લાગે છે કે એકવાર માઇનસની બદલે પ્લસ આવી જશે. એટલે ઓવરઓલ ધેટ સિનારીઓ છે અત્યારના. ક્રોપ પણ સંતોષકારક છે. વરસાદ અમુક રાજ્યોમાં, મહારાષ્ટ્ર છે, તેલંગાના છે, એ જગ્યાએ ડેમેજના સમાચાર છે, પણ આવનારા દિવસોમાં બધી સ્થિતિ સ્પષ્ટ થશે. પણ ઓવરઓલ ધીમે ધીમે ભાવ ખૂબ જ બોટમ થઈ જવાથી મને એવું લાગે છે સ્ટોકિસ્ટોનું મન ધીમે ધીમે એગ્રીકલ્ચર કોમોડિટીઝ પર પાછું આ વર્ષે આવે એવી શક્યતા દેખાય છે. ઓકે, તો આપણે અહીં આગળથી ફરી એક વખત આપણે ચર્ચા કરી કે આગળનું વર્ષ આપણને સારું રહેતું દેખાઈ શકે છે, પણ આ વર્ષ એગ્રી કોમોડિટી માટે વિતેલું વર્ષ છે એટલું સારું નથી રહ્યું. બિરેનજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ વર્ષને, અને ખાસ કરીને આપણે જે આ ટ્રેડ વોર જોઈ કે જે ટેરિફ લાગતા જોયા, ખાસ કરીને એ આપણા ફાર્મર્સ અને એગ્રી ઉત્પાદનોને લઈને અહીંયા આગળથી ભારત અને અમેરિકાની વચ્ચે, ટ્રમ્પની અને આપણી સરકારની વચ્ચે જે છે ટ્રેડ ડીલ ન થવાનું કારણ એક એગ્રી પ્રોડક્ટ્સ વધારે રહી છે. આખી સિચ્યુએશન અને એગ્રી કોમોડિટીઝની આપણે જ્યારે વાત કરી રહ્યા છે એની અસર, અને આને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અહીં જે આપણે કહ્યું ટેરિફ ટ્રેડ વોરમાં, તો એને હિસાબે પર્ટિક્યુલર સોયાબીન અને ખાદ્ય તેલો થોડા વધારે સેન્સિટિવ છે, કારણ કે ઘણા સમયથી એ દ્વિધા રહી છે કે કદાચ ટેરિફમાં ઘટાડો થાય, કારણ કે ટ્રમ્પ આપણને ટેરિફ કિંગ કહે છે કે વર્લ્ડમાં હાઈએસ્ટ ટેરિફ ભારત લે છે. બીજું, એગ્રી કોમોડિટીમાં એસ્પેશિયલી સોયાબીન અને મકાઈ, આ બે વસ્તુઓ અમેરિકન ફાર્મર્સ માટે અત્યારે સિરદર્દ સમાન છે. એટલે આના નોન ટેરિફ બેરિયર્સ જેને કહેવાય છે વેપારની ભાષામાં, તો કદાચ જીએમ ખોળ પુશ કરવામાં આવે, સિલેક્ટિવ બેઝિસ ઉપર ઇથાનોલ પ્રોડ્યુસરને કોર્ન પુશ કરવામાં આવે, નોન જીએમ સોયાબીન ખોળની પણ કદાચ પુશ કરવામાં આવે, એવી વાતો થઈ રહી છે. તો આ સેક્ટર સ્પેસિફિક સોયાબીન, કોર્ન અને ખાદ્ય તેલો એ થોડા ડ્યુટી સેન્સિટિવ અથવા ટેરિફ સેન્સિટિવ અથવા પોલિસી સેન્સિટિવ થોડા રહ્યા છે. આખું એ વર્ષ મેજર ફોકસ તો આ બજારોનું કઈ રીતે ક્રશ પેરિટી માર્જિન નેગેટિવમાંથી ઓછા નેગેટિવ કરવા. મીન્સ કે ગોલ તો એવો હતો કે ભાઈ ઘણી વખત બજાર તમને ભૂલો કરવાની ચોઈસ આપે, ભૂલ તો કરવી જ પડશે, નાની કરવી છે કે મોટી, એવી ચોઈસ આપે. તો એ સંદર્ભમાં કઈ રીતે ક્રોસ આર્બિટ્રેજ કે ક્રશ માર્જિન સુધારવા, એ મામલે થોડું વેલ્યુ અનલોકિંગનું આ વર્ષ રહ્યું. બાકી મોટાભાગની એસેન્શિયલ કોમોડિટીઝ છે, કઠોળ કે ખાદ્ય તેલો, એ તેલીબિયા, એ
સરસવને બાદ કરતા બધા MSP નીચા રહ્યા અને એમાં હાર્ડેસ્ટ હિટ ગણીએ તો મગફળી અને ચણા. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે રીતે વાત કરી એક ટેરિફની ઇમ્પેક્ટ ચોક્કસપણે અહીંયા આગળથી રહેતી દેખાય, ખાસ કરીને સોયાબીન અને ખોળ પર એક વધારે ઇમ્પેક્ટ આવતી આપણને જોવા મળી છે. તો આ